હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે કે ફાર્મર રજિસ્ટ્રેશન સેલ્ફ રજિસ્ટ્રેશન કે ભાઈ આપણે જાતે જ આપણું રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકીએ. આમાં કોઈ કોમ્પ્યુટર ઓપરેટર, વીસી કે સીએસસી સેન્ટરે જવાની જરૂર નથી. આપણું રજિસ્ટ્રેશન પોતાના ફોનમાં કાં તો પોતાના કોમ્પ્યુટરમાં આપણે જાતે જ કરી શકીએ છીએ. તો જોઈએ આપણે કઈ રીતે કરી શકીએ. તો ફાર્મર રજિસ્ટ્રેશન સેલ્ફ રજિસ્ટ્રેશનમાં જે એગ્રીસ્ટેક નામની આ જે એપ્લિકેશન સાઇટ છે ત્યાં જઈ પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પહેલાં તો બાજુમાં લોગિનમાં જોઈએ ને તો કે ઓફિશિયલ અને ફાર્મર બતાવે. એમાં ફાર્મર ટિક મારી નીચે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ કરવાનું રહેશે. ક્રિએટ ન્યૂ એકાઉન્ટમાં જઈ પોતાનું ખેડૂતનું એટલે કે આધાર કાર્ડ નંબર દાખલ કરી નીચે સબમિટ આપતા ઓટીપી સેન્ડ થશે. ઓટીપી સેન્ડ થયા પછી અહીં ઓટીપી લખી આપણે નીચે ઓટીપી વેરીફાઈડ કરવાનું છે. ઓટીપી વેરીફાઈડ કર્યા પછી આગળ વધશું ત્યારે કંઈક આ રીતે ફાર્મરની ડિટેલ આધાર કાર્ડની ખુલી જશે. એવામાં આપણે નીચે સ્ક્રોલ કરતા જતાં જ આપણે ખેડૂતનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. ખેડૂતનો મોબાઈલ નંબર દાખલ કર્યા પછી ફરી ઓટીપી એક આવશે. ઓટીપી આવી ગયા પછી વેરીફાઈડ કરવાનું છે. ઓટીપી વેરીફાઈડ કર્યા બાદ નીચે આપણે ખેડૂતનો પાસવર્ડ પોતાનો આપણે જે રાખવાનો છે તે આપણે સેટ કરવાનો રહેશે. અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંને સેમ પાસવર્ડ લખવાનો છે. આપણે જે ખેડૂતને આપણે જાતે જ આપણે જે યાદ રહે તે આપણે પાસવર્ડ સેટ કરી શકીએ છીએ. પાસવર્ડ સેટ કર્યા પછી આપણે અહીં સક્સેસફુલનો મેસેજ આવી જશે. જ્યારે સક્સેસફુલનો મેસેજ આવી જશે ત્યારે ખેડૂતના નામમાં એટલે કે આપણા પોતાના નામમાં એક મેસેજ આવી જશે કે આપણું રજિસ્ટ્રેશન સક્સેસફુલ. એ જે નંબરથી આપણે લોગિન કરવાનું છે તે આપણે ખેડૂતનો મોબાઈલ નંબર અહીં લખશું. બાદમાં નીચે આપણે જે પાસવર્ડ સેટ કર્યું તે અહીં દાખલ કરશું. પાસવર્ડ દાખલ કર્યા પછી નીચે કેપ્ચર નાખી આપણે લોગિન કરવાનું છે. લોગિન કર્યા પછી કંઈક ફાર્મર રજિસ્ટ્રેશનની આ રીતે ડિટેલ આપણે જોવા મળશે. એમાં આપણે પહેલાંથી આધાર કાર્ડ ડિટેલ સેટ કરેલી છે એટલે આપણે આમાં કંઈ લખવાનું થતું નથી. નીચે આગળ વધતા જઈએ તો રજિસ્ટ્રેશન એઝ ફાર્મર આવે ત્યાં જઈ નીચે સ્કોર કરતાં જ મોબાઈલ ચેન્જ કન્ફર્મેશન આવશે. એમાં જો આપણે કોઈ નંબર આપણે મોબાઈલ નંબર ચેન્જ કરવાનો હોય તો યસ આપશું, નહીં તો નો ટીક મારી આગળ વધશું. આગળ વધતા જ કંઈક ફાર્મર ડિટેલ આધાર કાર્ડમાં જે છે તે સેમ અહીં જોવા મળશે. આધાર કાર્ડના નામ પ્રમાણે જોઈશું તો આપણે કંઈ જે સુધારો કરવો હોય ગુજરાતી નેમમાં સુધારો કરી શકશું. જે આધાર કાર્ડમાં છે તે સેમ જ લખવાનું રહેશે. એમાં કોઈ વધારાનું એડ કરશો તો નેમ મેં સ્કોર બદલાઈ જશે. બાદમાં નીચે આપણે કાસ્ટ કેટેગરી ટીક કરવાની રહેશે. એ ટીક કર્યા પછી નીચે આઈડેન્ટિટી ટાઈપ છે તેમાં ઇંગ્લિશ નામ અને ગુજરાતી નામ બંને આવશે. એ આપણે જે આધાર કાર્ડમાં છે તેમ અહીં દાખલ કરશું. બાદમાં આગળ વધતા જ કંઈક ફાર્મરનો નીચે ફોટો જોવા મળશે. ફોટો જોયા બાદ નીચે એ બોક્સમાં આપણે કંઈ વિગતો ભરવાની થતી નથી. બાદમાં આગળ નીચે સ્ક્રોલ કરતાં જ રેસિડેન્ટિયલ ડિટેલ જોવા મળે. જે આધાર કાર્ડમાં એડ્રેસ છે તે જ અહીં જોવા મળશે. એવામાં જો કોઈ આપણે નવું એડ્રેસ ટીક મારવાનું હોય તો નીચે ઇન્સર્ટ રેસિડેન્ટ ડિટેલ આપેલી છે ત્યાં જઈ આપણે નવું ગામ કે શહેર આપણે ટીક કરી આપણે રેસિડેન્ટિયલ ડિટેલ તરીકે રજૂ કરી શકીએ છીએ. પછી નીચે જોઈએ તો લેન્ડ ઓનરશિપ આપણે જે લેન્ડ ઓનરશિપ છે ત્યાં ઓન ટીક કરવાનું રહેશે. બાદમાં નીચે ઓક્યુપેશન ડિટેલ્સમાં એગ્રીકલ્ચર એન્ડ લેન્ડ ઓનર બંને ટીક કરી આપણે આગળ ફેચ ધ લેન્ડ ડિટેલ. ફેચ ધ લેન્ડ ડિટેલમાં આપણે જે ગામમાં જમીન હોય તે ગામનું જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર અહીં લખવાનો થશે. એ ટીક કર્યા સર્વે નંબર લખી સબમિટ કરતાં કંઈક આ રીતે નીચે 3 બોક્સ જોવા મળશે. એમાં રાઈટ સાઈડનું છે ત્યાં ખેડૂતના નામ અલગ અલગ જોવા મળશે. ત્યાં જઈ ટીક મારતા જ ખેડૂતના આ પ્રકારે નામ આપણે જોવા મળશે. એમાં જે ખેડૂતનું નામ હોય તે ટીક મારી આગળ વધતા સબમિટ કરતાં જ આપણે અહીં આ રીતે એમના ગામના જેટલા સર્વે નંબરમાં એમનું નામ હશે
તેટલા અહીં જોવા મળશે. એવામાં જો કોઈ ગામમાં એવું બને કે એક જ નામે બે ખેડૂત ગામમાં હોય તો એમના આપણે સર્વે નંબર અહીં ટીક કરવાના થતા નથી. અને એવામાં જો કોઈ ખેડૂતને પોતાનો એકાદો પૈકી ભાગ કે સર્વે નંબર રહી ગયો હોય તો ફરી આપણે ફેચ લેન્ડ ડિટેલમાં જઈ સર્વે નંબર લખી આગળ વધીએ ત્યારે કંઈક આ પ્રકારે જોવા મળશે. ત્યાં રાઈટ સાઈડમાં ટીક મારશું ત્યારે નીચે પૈકી ભાગ જોવા મળશે. પૈકી ભાગ આપણે ટીક કર્યા પછી કંઈક આ પ્રકારે ફાર્મર લેન્ડ પ્લોટ ડિટેલ જોવા મળશે. એમાં આપણે કંઈ ટીક કરવાનું નથી, પણ ફાર્મર લેન્ડ ટાઈપ છે એમાં એગ્રીકલ્ચર ટીક કરવાનું રહેશે. એગ્રીકલ્ચર ટીક કર્યા પછી નીચે લેન્ડ ઓનરશિપ ડિટેલ છે તેમાં ઓન નેમમાં ખેડૂતનું નામ હશે. એમાં સન ઓફ આઈડેન્ટિફિકેશન ટાઈપમાં સન ઓફ કરી ખેડૂતના ફાધરનું નામ લખવાનું રહેશે. આપણે એમાં ઇંગ્લિશ કે ગુજરાતી બંને લખી શકીએ છીએ. બાદમાં આપણે નીચે એડ લેન્ડ ડિટેલ લખતા જ કંઈક આ પ્રકારે આપણી જમીન જોવા મળશે. આ જમીન જોવા મળ્યા બાદ આપણે વેરીફાઈડ ઓલ લેન્ડ કરવાનું રહેશે. વેરીફાઈડ ઓલ લેન્ડ કરશું ત્યારે કંઈક આ પ્રકારે આપણાના ત્રણેય ખેતરના ટીક થઈ જશે. જો એવામાં કોઈ આપણે બીજા ગામનું સિલેક્ટ કર્યું છે તો કંઈક આ રીતે એરર આવશે. તો આપણે આપણા ગામનું એક જ ગામનું પહેલાં તો રજિસ્ટ્રેશન થશે, પછી એ રજિસ્ટ્રેશન એપ્રુવલ થયા પછી કોઈ બીજું ગામ હશે તો એડ થશે, બાકી ત્યાં સુધી નહીં થાય. એટલે આપણે આપણા એક જ ગામના પહેલાં ટીક કરીશું, બાદમાં આપણે બીજા ખેતર એડ કરી શકીશું જે બીજા વિલેજ કે બીજી સિટીમાં હોય તે. પછી નીચે સ્ક્રોલ કરતાં જ સોશિયલ રજિસ્ટ્રેશન ડિટેલ આવે છે. એમાં કંઈ આપણે સિલેક્ટ કરવાનું રહેતું નથી, પરંતુ આ ડિપાર્ટમેન્ટ એપ્રુવલમાં એગ્રીકલ્ચર ટીક મારી નીચેના બે ચેક બોક્સ ટીક મારી સેવ કરતાં જ આપણું પ્રોસેસ ટુ ઈ સાઇન આપણે પહોંચી જઈશું. પ્રોસેસ ટુ ઈ સાઇન કરતાં ખેડૂતનો આધાર કાર્ડ નંબર એન્ડ ગેટ ઓટીપી આપતા જ અહીં ઓટીપી આવે, જે ઓટીપી આવે આધાર કાર્ડનો તે અહીં લખી સબમિટ કરતાં ખેડૂતનું રજિસ્ટ્રેશન થઈ જશે. ત્યારે સક્સેસફુલ આવશે. ત્યાંથી આપણે ડાઉનલોડ પીડીએફ પણ કરી શકીએ છીએ અને આપણા જોડે રાખી શકીએ છીએ. બાકી આપણે આઈડી પાસવર્ડ તો છે. જ્યારે આ લેન્ડ એપ્રુવલ આ એક સ્ટેપે એપ્રુવલ થઈ ગયા પછી આપણને જે એનરોલમેન્ટ નંબર મળે તે એનરોલમેન્ટ નંબર થોડા દિવસ પછી જોતાં જ કંઈક બીજા ગામમાં જમીન હશે તો આપણે ફરીથી ત્યાં અંદર જઈ એડિટ કરી શકીશું. આપણે જે રજિસ્ટ્રેશન કરશું ત્યારે કંઈક આ પ્રકારે એનરોલમેન્ટ નંબર પણ જોવા મળશે, જે આપણો ખેડૂત આઈડી રજિસ્ટ્રેશન નંબર છે. જો આ ચેનલ સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.